નમસ્કાર મિત્રો, જો તમે પણ એક શેર ઉપર 50 રૂપિયા ડિવિડન્ડ મેળવવા માંગતા હો તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ ક્વાર્ટરલી પરિણામો રજૂ કરવાનું ચાલી રહ્યું છે. બુધવારે બજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓએ તેના ક્વાર્ટરલી પરિણામો રજૂ કર્યા છે. આ કડીમાં BSE 500માં સામેલ ઓટો સેક્ટરની કંપની ફોર્સ મોટરે પણ પોતાના ક્વાર્ટરલી પરિણામો રજૂ કર્યા છે. કંપનીની આવક, એબીટા અને માર્જિનમાં વધારા બાદ પણ કંપનીના નફામાં 40% ઘટાડો જોવા મળ્યો છે. જોકે તેનું કારણ ગયા વર્ષના આંકડામાં જોડવામાં આવેલી વધારાની આવક હતી, જેનાથી ગયા વર્ષના નફામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એટલે કે મિત્રો, કંપની છે ફોર્સ મોટર અને કંપનીની આવક, એબીટા અને માર્જિનમાં સારો વધારો જોવા મળ્યો છે. તેમ છતાં આપણને કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો, કેમ કે ગયા વર્ષે કંપનીની આવકમાં વધારાની આવક જોડવામાં આવી હતી, જેથી કંપનીના નફામાં આપણને શાનદાર વધારો જોવા મળ્યો હતો. ડિવિડન્ડ વિશે વાત કરીએ તો કંપનીએ જાણકારી આપી છે કે પરિણામની સાથે બોર્ડે 50 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ પર શેરધારકોની મંજૂરી લેવામાં આવશે, ત્યારબાદ તેની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે 50 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે કંપનીએ. ક્વાર્ટરલી પરિણામ જોઈએ કંપનીના, તો કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના મુકાબલે 40% ઘટી 278.5 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન પીરિયડમાં 434.7 કરોડ હતો. આવક, એબીટા અને માર્જિનમાં વધારા બાદ પણ નફામાં ઘટાડાનું કારણ ગયા વર્ષના નફાના આંકડામાં એકવાર ફરી વધારાની આવક જોડવી હતું. ગયા વર્ષના ક્વાર્ટરમાં 394 કરોડની વધારાની આવક કંપનીના નફામાં જોડાઈ હતી. આ દરમિયાન કંપનીની આવક 8.2% વધી 2550 કરોડ થઈ, જે ગયા વર્ષે 2356 કરોડ રૂપિયા હતી. એબીટામાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી, જે 25.8% વધી 414.3 કરોડ થયું છે. એક વર્ષ પહેલા તે 329.2 કરોડ હતું. કંપનીનું માર્જિન પણ સુધરી 16.3% થયું છે, જે ગયા વર્ષે 14% હતું. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ફોર્સ મોટરના શેર વિશે, જેમાં કંપનીનો નફામાં આપણને 40% સુધીનો ઘટાડો જોવા મળે છે કંપનીની આવક વધવા છતાં, અને કંપનીએ 50 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.